સમિતિના 3 યુવાનો અને 2 વડવો દેવને બોલાવવા માટે આહવાન કરી રહ્યા છે. દીપ પ્રાગટ્ય કરી રહ્યા, આપણા દેવોને ખુરશી પર બેસાડ્યા અને આપણે બધા નીચે બેઠા. આટલો ફેર અસલી આદિવાસી વડીલોને પ્રકૃતિ પૂજક ક્રાંતિકારીને ખુરશી બેસાડી આપણે નીચે બેસી આપણો કાર્યક્રમ ઉજવી રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે ઘણી સમિતિના વાજિંત્રો વગાડતા યુવાનો આવી રહ્યા અને આવકારીએ છીએ. આવો દીપ પ્રાગટ્ય ચાલી રહ્યું છે, શ્રીફળ વધેરાઈ જશે, પછી આપણો કાર્યક્રમ ખુલ્લો મૂકી દઈએ છીએ. લો તમે દીવો એલા હગાવજો આગા પાછળમાં કરંટ લાગે છે. ચાટલા પણ તે વખમાં આજે રાજગઢની રાજભૂમિ, રાજગઢની રાજધરતી પર ચાટ વખમાં 17 કરોડ દીવો 3 વર્ષ પહેલા હગાવનો અહીંયા પૂર્યા. તે ભૂમિ પર પાછા આપણે આજે 2 હાથ જોડીને દેવને સ્થાપિત કરીએ છે. ખરું કે લાકારામ માધારામ મારી કહો કહો કહો. આપણે આ ભૂમિ પર આ ગામના મુસ્લિમ બિરાદરો આપણે આ ભૂમિ વાવેતર કરેલો હોવા છતાં પણ આપણો કાર્યક્રમ કરવા માટે દર વર્ષે આપે છે. એવા હનીફભાઈ માટે પણ આપણે બોલીએ જય જોહર. આપણી વચ્ચે તમામ મુસ્લિમ બિરાદરો આપણને આદિવાસી યુવા સમિતિને આવકારવા માટે ગોધરાથી પણ એક ઓવેશભાઈ કલદાર કરીને અહીંયા આવેલા છે. દાદુભાઈ તમે સાંભળતા હોય તો ઓવેશભાઈને અહીંયા લઈ આવો અને અમે એમનું સ્વાગત કરી લઈશું. અમારું સ્વાગત કરી લેશે. ગોધરા મુસ્લિમ બિરાદરો પણ અહીં આવ્યા છે ત્યારે 2 મિનિટ માટે આવી જાઓ, નહીં તો રેલી સ્વરૂપે અમે આવીશું ને ત્યારે સ્વાગત કરજો. હમણાં નહીં આવશો, રેલી સ્વરૂપે અમે નીકળે ત્યારે સ્વાગત કરજો. કોવેશભાઈ ત્યાં જ બેસો, દીવો હળગી જો, બરાબર પડવા નરમ ફોડી દો અને પછી તો હેઠા ઉતરી જાઓ. અમે પછી ચાલુ કરીએ આગળ. સૌપ્રથમ કોઈ પણ કાર્યક્રમ કરે એટલે દીપ પ્રાગટ્ય વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ. સંસ્કૃતિનું રૂપ આપણે દીપ પ્રાગટ્ય કરી દીધું અને આપણી સમિતિના પ્રમુખ, આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠવા જેઓ સવાપુરના વતની છે. આ કાર્યક્રમ પૂર્ણ થાય એટલે સ્વાગત અને વક્તવ્ય તેઓ આપવાના છે. તેમના પછી બીજા જ ગમે અર્જુનભાઈ ભલજી રાઠવા પાલ્લાના વતની છે, તેઓ તૈયાર રહે. એ વક્તવ્ય પૂર્ણ થાય એટલે મુકેશભાઈ મગનાભાઈ રાઠવા રીછાના વતની છે. ત્યાર પછી આપણી સમિતિનો યુવાન મિથુન ઉડવાના વતની છે, તેઓ તૈયાર રહે. અને છેલ્લે આપણે મગનભાઈ રાઠવા આપણો ક્રાંતિકારી વિચારધારા વાળો પોર્યો સામળ કુવાનો છે, એનું વક્તવ્ય પૂર્ણ થતાની સાથે આપણા આદિ સંત મગન મહારાજ અને અભયસિંહ કાકા જે ગોધરા વિસ્તારમાંથી આવે છે એમને સાંભળ્યા બાદ છેલ્લે આપણે વિજયભાઈ રાઠવાનું વક્તવ્ય સાંભળવાનું છે. એ વક્તવ્ય પૂર્ણ થતાની સાથે આપણો કાર્યક્રમ રેલી સ્વરૂપે આપણે બિરસા મુંડા મૂર્તિ તરફ પ્રયાણ કરીશું. અને બધા હાથમાં હથિયારો લાવેલા છે. કોઈ ખુલ્લી ધાર્યું ખુલ્લું કોઈ ચેન આવું રાખતા નહીં. સ્વયંસેવકો પોલીસ પ્રશાસન સાથે સહયોગ આપી રહ્યા છે ત્યારે આપણે હથિયાર રાખવાનું છે પણ ઉપર રૂમાલ જેવું વીંટી દેવાનું છે. એટલે મિત્રો ફરી એકવાર યુવાનો ઉત્સાહમાં આવી જાય, જૈન તૈન કૂદે નાચે એવું ન કરતા સ્વયંભૂ આપણે આપણી રીતે નાચવાનું છે. ધીરાથી નાચવાનું, ઉતાવળ નહીં કરવાની. અગળ ડીજે હોય, ડીટોની વચ્ચે એક પાણીની ગાડી છે, ટેન્કર કે પાણીનું કોઈ પણ વ્યવસ્થા, એના સિવાય બીજી કોઈ વ્યવસ્થા હોય નહીં. અને બીજી વ્યવસ્થા તો ઓલોની કરવાની નહીં. આજનો દાડ સમજ્યા કે નહીં તો પાછા થમ્સઅપ ને પાછા કાનો ફોડી લેશે, ભાઈ જણું કરતા હોય. એટલે હવે જય જોહર. હવે આપણું આ દીપ પ્રાગટ્ય પૂર્ણ થયું એની સાથે જ આપણું વક્તવ્ય સ્ટાર્ટઅપ થશે. બીજું માઇક્રોફોન છે.
એ તો હવે મારે કેવું પડે. વારંવાર વિનંતી નહીં કરતો, પણ સ્વયંસેવકો વચ્ચેથી ગેપ છોડી રાખો. પેલી બહેનો કદાચ કોઈ પાછળ આવે તો આવા જડે. હા, હું મેં નહીં કરતો કે ત્રણ નાખી દે, થાકી ગયો. ભાઈ જલ્દી આવી જાઓ. ભાઈ વેલકમ. આપણી વચ્ચે મુસ્લિમ બિરાદરો આપણા આદિવાસી યુવા સમિતિના કાર્યક્રમને 9મી ઓગસ્ટ માટે આદિવાસી દિવસને સન્માનવા માટે પધાર્યા છે. તો માત્ર ઓએસ બને એટલું જ કહીશ કે આપણે અમારો કાર્યક્રમ સ્ટાર્ટ થઈ ગયો છે, પણ તમે 2 શબ્દ વ્યક્તવ્ય આપી દો. ઓએસ ભાઈ આ પૂરી વાતો બધું જ ચાલે છે. વેલકમ. ઢોલ નગારા સાથે જે સમિતિ આવી રહીને હું આવકારું છું. આવો આવો. બોલો સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો અને બધા જ મહાનુભાવોનું હું મુસ્લિમ સમાજ વતી હાર્દિક અભિનંદન કરું છું અને વિશ્વ આદિવાસી દિવસ તરફથી હું વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે મને બોલાવ્યો. અને સાથે સાથે હું પ્રકૃતિ પૂજકોને અને આપ સૌ છો, હું તો કહું કે આપ સૌ દેશની શાન છો અને દેશમાં તમે જાન બનાવી રાખેલી છે. અને ખરેખર કહું તો આદિવાસી ભાઈઓના લીધે આ દેશની અંદર લોકો સાથ